હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે 29 એપ્રિલ 2026ના ગુજરાતના મુખ્ય સમાચાર અને અપડેટ. ચૂંટણી પરિણામો. સ્થાનિક સ્વરાજ. ગઈકાલે જાહેર થયેલા પરિણામો મુજબ ગુજરાતમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. મહાનગરપાલિકા. તમામ મહાનગરપાલિકાઓ પર ભાજપે કબજો જમાવ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર સહિતની નવનિર્મિત પાલિકાઓ. અમદાવાદમાં કુલ 192 બેઠકોમાંથી ભાજપે 158 બેઠકો પર જીત મેળવી છે. સુરતમાં ભાજપે 115 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 1 અને આપને 4 બેઠકો મળી છે. 34માંથી 33 જિલ્લા પંચાયતોમાં ભાજપે જીત મેળવી છે, જ્યારે નર્મદા જિલ્લા પંચાયત પર આપે જીત મેળવી છે. હવામાન અપડેટ. તાપમાન. આજે અવકાશ મુખ્યત્વે સાફ અને તડકો રહેશે. મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે. પવન. પશ્ચિમ દિશા તરફથી અંદાજે 16 mph ની ઝડપે પવન ફૂંકાશે. ભેજ અને યુવી ઇન્ડેક્સ. ભેજનું પ્રમાણ 32% રહે છે અને યુવી ઇન્ડેક્સ 11 હોવાથી બપોરના સમયે સાચવી રહેવું જરૂરી છે. મુખ્ય ઘટનાઓ. BRICS 2026. આજે 29 એપ્રિલથી માય ભારત દ્વારા ગ્લોબલ મૂવમેન્ટ હેઠળ વોલેન્ટિયરિંગ ઇવેન્ટની શરૂઆત થઈ રહી છે. યુનિવર્સિટી કોન્ફરન્સ. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત વડોદરા ખાતે ભારતીય ડાયસ્પોરા પર ચાલી રહેલી 3 દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો આજે અંતિમ દિવસ છે. દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરો.